મિત્રો, રોગપ્રતિકારકતાની આગળનું સેશન છે સ્વપ્રતિરક્ષા એટલે કે ઓટો ઇમ્યુનિટી. શું છે એના વિશે આપણે જોઈએ. હવે સ્વપ્રતિરક્ષા વિજ્ઞાન એટલે શું, અથવા આ ટોપિકને આપણે આવી રીતે પણ સમજી શકીએ, ઓટો ઇમ્યુનિટી. ચાલો સૌપ્રથમ આપણે બેઝિક ખ્યાલ મેળવીએ. પૃષ્ઠવંશીમાં WBC અથવા તો આપણા જે ટી કોષ છે, આ ટી કોષ પરજાત કોષને ઓળખવા માટે સક્ષમ છે. અથવા તો હું એમ કહી શકું કે પૃષ્ઠવંશી સજીવોમાં સ્વજાત કોષ અને પરજાત કોષનો ભેદ પારખવા માટે પૃષ્ઠવંશીઓના કોષો સક્ષમ છે. સમજીએ આગળ. હવે આ જે ટોપિક છે એની અંદર આપણે સ્વપ્રતિરક્ષા વિજ્ઞાન અથવા તો આના વિશે સાંભળેલું છે, પરંતુ અત્યારે શબ્દ હું બોલું છું એ કદાચ નવો લાગે છે, પરંતુ આપણે અહીંયા ઓટો ઇમ્યુન ડિસઓર્ડર અથવા તો સ્વરોગ પ્રતિરક્ષા ના રોગો વિશે બેઝિક શું છે એનો અભ્યાસ કરવાનો છે. હવે પહેલી વસ્તુ એ કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર અથવા તો સ્વરોગ પ્રતિરક્ષાના રોગ એટલે શું? તો એનો બહુ સાદો મિનિંગ છે મિત્રો, કે જ્યારે આપણા જ WBC આપણા જ કોષ વિરુદ્ધ એન્ટીબોડી બનાવે અને તેને મારી નાખે, ત્યારે થતા જે રોગો છે, રોગોને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય. તો મિત્રો, જે નોર્મલ કન્ડિશનની અંદર ટી કોષો કે જે પરજાત કોષોને ઓળખવા જોઈએ અને એના વિરુદ્ધ સક્રિય થઈને ટી કોષો બનાવવા જોઈએ, પરંતુ કંઈક એવું બને છે કે ટી કોષો આપણા શરીરના જે કોષો છે એના વિરુદ્ધ સક્રિય થાય છે અને એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવવા માટે બી કોષોને પ્રેરે છે અને આપણા કોષોને મારી નાખે છે. હવે આપણા કયા પાર્ટ્સના, કયા અંગના કોષો મૃત્યુ પામે અથવા તો અફેક્ટ થાય એને આધારે આપણને અલગ અલગ સિમ્ટોમ્સ અથવા તો અલગ અલગ રોગો થાય. તો પૃષ્ઠવંશીઓ જે છે એની અંદર એના ટી કોષો અથવા તો WBC સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે. પરંતુ જ્યારે પૃષ્ઠવંશીઓના અથવા મનુષ્યની ચર્ચા કરું તો મનુષ્યના ટી કોષો આ ભેદ નથી પારખી શકતા, ત્યારે આપણને કંઈક એવા રોગો થાય છે અથવા તો જે રોગો થાય છે તેને આપણે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ. આગળ સમજીએ મિત્રો. તો આ આપણે જોયું કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર અથવા તો સ્વરોગ પ્રતિરક્ષા જે છે એનો મિનિંગ શું થાય. આગળ આ રોગ થવાનું કારણ શું છે, જેને આપણે પેથોફિઝિયોલોજી તરીકે ઓળખશું. રોગ થવાનું કારણ. 11th અંદર જ્યારે આપણે ચેપ્ટર નંબર 20નો અભ્યાસ કરતા હતા મિત્રો, ત્યારે આપણે એક આવી વિદ્યાશાખા વિશે અભ્યાસ મીન્સ કે જોયેલું હતું, સાંભળેલું હતું,
ડોક્ટરેટ ઓફ મેડિસિન ઇન રૂમેટોલોજી. રૂમેટોલોજી. તો મિત્રો રૂમેટોલોજી એમડી પછી ડીએમ, ડોક્ટરેટ ઓફ મેડિસિન ઇન રૂમેટોલોજી. તો મેડિકલ સાયન્સની જે આ સ્પેશિયાલિટી છે તે ખાસ કરીને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સાથે કનેક્ટેડ છે, અથવા તો આ સ્પેશિયાલિટીની અંદર સામાન્ય રીતે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર ભણવામાં આવે છે. તો આનું જે બેઝિક કારણ છે, આ કારણ પણ આપણે ચેપ્ટર નંબર 22ની અંદર સમજી ગયા હતા, જે હું તમારી સમક્ષ ફરીથી રજૂ કરું છું. જો આપણને ખ્યાલ જ છે કે જે અપરિપક્વ ટી કોષ જે છે એ સામાન્ય રીતે આવો હોય છે, અને આ જે ટી કોષ છે તે થાઇમોસિન અંતઃસ્ત્રાવ ની અસર હેઠળ તે પરિપક્વ બને. એટલે કે પરિપક્વ બને છે જ્યારે ટી કોષ, ત્યારે આ ટી કોષની સપાટી ઉપર આપણને આવી રીતના એડેપ્ટર પ્રોટીન જોવા મળે છે. આ અપરિપક્વ ટી કોષ છે, આ છે પરિપક્વ ટી કોષ. આમ તો વાત છે જીનેટિક્સની છે, પણ હજી એમાં તમને ગતાગમ નહીં પડે એટલે સાદી ભાષામાં હું ચર્ચા કરું છું કે આની બેઝિક પેથોફિઝિયોલોજી શું છે. તો કે ટી કોષ પરિપક્વન દરમિયાન પ્રોસિજર દરમિયાન જ્યારે એડેપ્ટર પ્રોટીન મીન્સ કે આ જે પ્રોટીન છે, આ એડેપ્ટર પ્રોટીનનું સંશ્લેષણ જનીનિક કે આણ્વીય લેવલે યોગ્ય રીતે ન થાય તો ટી કોષ સ્વકોષ એટલે કે પોતાના શરીરના જ કોષને ઓળખી શકતું નથી. હું તમને આવી રીતે ઉદાહરણ તરીકે સમજાવી શકું કે કેવી રીતે પોતાના કોષને ઓળખી શકતું નથી. એનો મિનિંગ શું? ધારો કે આ છે આપણા શરીરનો કોષ કે જેની બાહ્ય સપાટી ઉપર આપણને આવી રીતે આ એન્ટીજન પ્રોટીન જોવા મળે છે. એન્ટીજન પ્રોટીન. તો આપણા શરીરનો, ધારો કે આ મારા શરીરનો કોષ છે જેની બાહ્ય સપાટી ઉપર આવી રીતે એન્ટીજન પ્રોટીન જોવા મળે છે, તો મારા જે ટી કોષ છે એની બાહ્ય સપાટી ઉપર આવી રીતનું આ એડેપ્ટર પ્રોટીન જોવા મળવું જોઈએ. એડેપ્ટર પ્રોટીન કે જે તમે જોઈ શકો કે પરફેક્ટલી આની સાથે બંધ બેસી જાય, જેથી તે ઓળખી શકે. પરંતુ જે મેં આ વસ્તુ કીધી છે કે ટી કોષોના પરિપક્વન દરમિયાન જીનેટિકલી અથવા તો આણ્વીય લેવલે કોઈ ચેન્જીસ થાય, ફેરફાર થાય, અને આ પ્રોટીન ધારો કે આવી રીતનું બને છે, તો તમે જોઈ શકો કે આ મેચ થાય નહીં, અને આપણા જ ટી કોષો આપણા કોષોને ઓળખવામાં થાપ ખાઈ જાય, અથવા તો આપણા જ ટી કોષો આપણા કોષો જે છે એને ઓળખવાની ના પાડે, અથવા તો એને પરજાત કોષ સમજી બેઠે અને ટી કોષ છે તે બી કોષને ઉત્તેજે. આવું બને. તો ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જેના એક્ઝામ્પલ્સ કે જે આપણે જોયા, ઘણા ખરા એક્ઝામ્પલ્સ ધોરણ 11ની અંદર આપણે ભણી ગયા છીએ. જોઈએ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર એક્ઝામ્પલ. ચાલો, પહેલો રોગ મિત્રો ખૂબ જ જૂનો અને જાણીતો, નામ છે એનું રૂમેટોઇડ આર્થરાઇટિસ. અથવા તો આપણે એને સંધિવા તરીકે ઓળખીએ છીએ. સંધિવા. તો સંધિવા છે તે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે અથવા સ્વરોગ પ્રતિરક્ષાનો રોગ છે કે જેમાં
આપણો જે સાંધો છે ત્યાં રહેલી જે પેશીઓ છે તે ડેમેજ થાય છે અને એ ડેમેજ થવાનું કારણ છે ખુદ આપણાને આપણા કોષો અથવા તો આપણા જ WBC તેને ડેમેજ કરે છે, જેથી સાંધો જે છે એનું સ્ટ્રક્ચર બદલાય છે અને આવા બદલાયેલા સ્ટ્રક્ચર સાથે જો આપણે મૂવમેન્ટ કરીએ તો સાંધો જે છે એ વધુને વધુ ખરાબ થાય છે, જેથી ત્યાં સોજો આવે છે અને આપણે ચાલી શકતા નથી. નંબર 2, માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ કે જે આપણે ચેપ્ટર નંબર 20ની અંદર જોયું હતું કે માયસ્થેનિયા ગ્રેવિસના કિસ્સામાં એસિટાઇલ કોલિન રિસેપ્ટર વિરુદ્ધ એન્ટીબોડી બનતા. જે સ્નાયુ કોષો ઉપર એસિટાઇલ કોલિન રિસેપ્ટર હોય એના વિરુદ્ધ એન્ટીબોડી બનતા અને એસિટાઇલ કોલિન રિસેપ્ટર જે છે એનો નાશ થતો. એનો મિત્રો નાશ થાય એટલે સ્નાયુનું સંકોચન યોગ્ય રીતે થઈ શકે નહીં. સ્નાયુ સંકોચન યોગ્ય રીતે થઈ શકે નહીં. આ હતું માયસ્થેનિયા ગ્રેવિસ. ત્રીજો રોગ જે આપણે જોઈ ગયા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, જે ચેતાતંત્રને લગતો રોગ છે. ચેતાતંત્રને લગતો રોગ. મલ્ટિપલ સ્ક્લેરોસિસના કિસ્સામાં આવું થતું કે જે ચેતાકોષ છે આ ચેતાકોષની ફરતે રહેલ જે શ્વાન જે કોષ છે આ શ્વાન કોષ વિરુદ્ધ એન્ટીબોડી બનતા અને જે શ્વાન કોષ જે છે એનું મૃત્યુ થતું અને અથવા તો એનો નાશ થતો. એન્ડ ફાઇનલી જે ઉર્મિવેગ જે છે ઉર્મિવેગનું વહન યોગ્ય રીતે ન થતું. ચોથો રોગ ગ્રેવ્સ ડિઝીઝ, થાઇરોઇડ ગ્રંથિનો રોગ કે જે પણ એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. આપણે ભણી ગયા કે આ કિસ્સાની અંદર થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રિસેપ્ટર વિરુદ્ધ એન્ટીબોડી બનતા અને આ જે એન્ટીબોડી છે એ એગોનિસ્ટિક અસર આપતા. એગોનિસ્ટિક અસર એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જેવી જ અસર આપતા, જેથી આ એન્ટીબોડી TSH રિસેપ્ટર ઉપર બેસે એટલે થાઇરોઇડના કોષો છે એ T3 એન્ડ T4નો સ્ત્રાવ વધારે કરતા અને આપણને હાઇપરથાઇરોઇડિઝમ જોવા મળતું. પાંચમો રોગ મિત્રો ડાયાબિટીસ મેલાઇટસ ટાઈપ 2. મીન્સ કે ટાઈપ 2 તો ન લખાય પરંતુ ટાઈપ 2 જેવો ડાયાબિટીસ મેલાઇટસ. તો ઘણા લોકોમાં ડાયાબિટીસ મેલાઇટસ ઓટોઇમ્યુન ડિસઓર્ડર પણ હોઈ શકે છે. એટલે કે જે સ્વાદુપિંડના બીટા કોષો છે આ બીટા કોષો વિરુદ્ધ એન્ટીબોડી બને અને બીટા કોષોનો નાશ થાય, ઇન્સ્યુલિન લેવલ ડાઉન જાય અને ડાયાબિટીસ મેલાઇટસ થાય. ત્યારબાદ હું બીજા 2-4 નામ આપું છું. નંબર 6 સિસ્ટેમિક લ્યુપસ ઇરિથેટોમસ SLE. SLE રોગ છે એની અંદર ઘણા બધા અંગો વિરુદ્ધ એન્ટીબોડીનું નિર્માણ થાય અને ખાસ કરીને મિત્રો હું તમને કહું તો હૃદય છે, હૃદયનું બહારનું આવરણ છે, મૂત્રપિંડ છે, અસ્થિમજ્જાના મુખ કોષો છે વગેરે ઉપર અસર થાય અને બહુ જીવલેણ છે. જો આપણે યોગ્ય ટ્રીટમેન્ટ અને યોગ્ય પ્રિકોશન ન રાખવામાં આવે તો કદાચ દર્દીનું મૃત્યુ પણ થઈ શકે. તો સિસ્ટેમિક લ્યુપસ ઇરિથેટોમસ. નંબર 7 ડિસ્કોઇડ લ્યુપસ ઇરિથેટોમસ.
ડિસ્કોઇડ લ્યુપસ ઇરિથેટોમસ જે રોગ છે તે સ્કિન ચામડી પૂરતો મર્યાદિત છે, ચામડી પૂરતો મર્યાદિત છે, અથવા તો એમ પણ કહી શકાય કે એના જે મેઇન સિમ્ટમ્સ છે, લક્ષણ છે તે છે ચામડી ઉપર રેસિસ થવા, ચાંભા પડી જાય આપણને. નંબર 8 ક્રોન્સ ડિઝીઝ. અથવા તો ઇન્ફ્લામેટરી બાઉલ ડિઝીઝ સિન્ડ્રોમ, અથવા તો હું કહી શકું કે આંતરડાનો એક પ્રકારનો સોજો કે જેમાં આંતરડાના કોષો જે છે એના વિરુદ્ધ આપણા ટી કોષો એન્ટીબોડી બનાવે છે અને આંતરડું જે છે એને જખમી કરે છે, ક્રોન્સ ડિઝીઝ. તો આ બધા જ જેને કહેવાય મિત્રો ફાઇનલી ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, જે થવાનું કારણ છે કે જ્યારે ટી કોષો યોગ્ય રીતે પરિપક્વ નથી થતા તો એવા કિસ્સામાં ટી કોષો આપણા જ કોષોને ઓળખવામાં થાપ ખાય છે. અને આની જે ટ્રીટમેન્ટ્સ છે મિત્રો, ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ, કદાચ તમારા મગજમાં આવી પણ ગયું હોય. એક જ વસ્તુ મિત્રો કરવી પડે. ટ્રીટમેન્ટમાં સ્ટીરોઇડ્સ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ ઘટાડીને આપણે એનો ઉપચાર કરી શકીએ. તો આ વાત થઈ સ્વરોગ પ્રતિરક્ષાનું વિજ્ઞાન શું છે. તો નેક્સ્ટ સેશનની અંદર ફરીથી નવા ટોપિક સાથે મળીશું.